દાહોદની જૂની કોર્ટ નજીક કપડાની પીહુ ફેશન નામની દુકાનમાં ભયંકર આગ લાગી. આગ ઓલવવા દાહોદના તમામ ફાયર મશીનો કામે લાગ્યા. સોમવારે 10 કલાકની આસપાસ દાહોદ શહેરના જૂની કોર્ટ રોડ વિસ્તાર નજીક આવેલા પીહુ ફેશન શોપ નામની કાપડની દુકાનમાં અગમ્ય કારણોસર આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દુકાનનું બાંધકામ જૂનું અને લાકડાનું હોય, જેને લઈ જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા દુકાનમાંથી આગના ગોટે ગોટા નીકળ્યા હતા અને આસપાસ રહેણાંક વિસ્તાર હોય, જેને લઈ લોકો પણ પોતપોતાના ઘરની બહાર ભયના કારણે બહાર નીકળી આવ્યા હતા. દાહોદની જૂની કોર્ટ રોડ નજીક આવેલ કાપડની દુકાનમાં આગ લાગવાની જાણ દાહોદ નગરપાલિકા ફાયર વિભાગને તથા ફાયર વિભાગની ટીમ ફાયર મશીન લઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કાપડની દુકાનમાં લાગેલી ભયંકર આગ પર પાણીનો છંટકાવ કરવાની કામગીરી શરૂ કરી હતી, જેમાં કલાકોની ભારે જહેમત બાદ અને ફાયરના 4 મશીનોથી ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો અને સાથે સાથે ફાયર વિભાગની ટીમને સ્થાનિક યુવાઓનો પણ સાથ સહકાર મળ્યો હતો. આગ લાગતા દુકાનનો સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો, જેમાં લાખોનું નુકસાન થયું હોવાનું જાણવા મળેલ છે. આગ લાગવાની જાણ સ્થાનિક કાઉન્સિલરો તેમજ પોલીસને તથા ડીવાયએસપી સહિતના કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વિસ્તારમાં થયેલ ટ્રાફિકને હલ કરવાની કામગીરી હાથ ધરી હતી. રિપોર્ટર સંજય જયસ્વાલ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, મહીસાગર. જે દાહોદના જૂની કોર્ટ રોડ વિસ્તાર છે, ત્યાં જૂની કોર્ટની બાજુમાં એક બિલ્ડિંગ છે, જૂની પુરાણી બિલ્ડિંગ દેખાય છે. ત્યાં તો બંધ હાલતમાં હતી, પણ નીચેના માળ ઉપર દુકાન ચાલુ હોય એવું પ્રથમ દ્રષ્ટિએ જણાયું છે. એમાં અગમ્ય કારણોસર આગ લાગવાને કારણે એ બિલ્ડિંગમાં આગ લાગી હતી, પરંતુ દાહોદ ફાયર બ્રિગેડ ટીમની સારી એવી જહેમતને કારણે આગને કંટ્રોલ લેવાઈ ગઈ છે ત્યારે, અને બાકી કુલિંગની પ્રોસેસ છે એ ફાયર બ્રિગેડ ટીમ દ્વારા હાલમાં ચાલુમાં છે. પ્રથમ દ્રષ્ટિએ કોઈ જાનહાનિ થઈ હોય એવું જણાવેલ નથી. સામાન્ય નુકસાન માલને થયું હોય એવું પ્રથમ દ્રષ્ટિએ લાગે છે, પરંતુ ઊંડાણપૂર્વક આગ સંપૂર્ણ કંટ્રોલમાં થઈ જાય, કુલિંગ થઈ જાય પછી વિશેષમાં ખબર પડી શકે. રાત્રિના 10 કલાક અંદાજિત 10 કલાકે દાહોદ ફાયર બ્રિગેડને કોલ મળે કે જૂની કોર્ટ રોડની પાસે કાપડની દુકાનમાં આગ લાગેલ છે, જેમાં આગની ભયાનકતા દેખતા દાહોદ નગરપાલિકા ફાયર બ્રિગેડના 2 વોટર બાઉઝર, 1 વોટર ટેન્ડર, 1 મિની ફાયર ફાઇટર તેમજ ટેન્કર દ્વારા આગ ઓલવવાની કામગીરી સંપૂર્ણ રીતે કરવામાં આવેલ છે, જેમાં આગની જાણ થતાં તાત્કાલિક દાહોદ ડીવાયએસપી સાહેબ, પીઆઈ સાહેબ, તમામ પોલીસ સ્ટાફ પણ હાજર રહેલ છે.